ચૈત્રવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેળીની ઓસરી ઉપર રાત્રિને સમય વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થઈ જાય છે, જેમ સતીને પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે, અને જેમ સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂફાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્ય યોગી બાઈઓ એ સર્વેને કંઈક જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ખોટો ઘાટ થતો નથી. અને ભગવાનને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મ પણ નાશ કરી શક્યા નથી અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી. અને હવે તો ભગવાન મળ્યા છે માટે કાળ કર્મ માયાનો શો ભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 50મું થતું આવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું? નીરવભાઈ કયો જઈ. જ્યારે મહારાજે વાત પોતાની રહસ્યની વાત કરી છે, સમુદ્ર નદીની જેમ લીન થઈ જાય છે તેમ મહારાજ કે આત્મા છે તે અમારે આત્મામાં અમે અમારી તમને યાદ છે કે કયો? મહારાજ કે આજ તો છે ને અમારા પોતાના રહસ્યની વાત કરવી છે. પછી વાત કરી કે છે ને
એક રસ જેવી રીતના છે ને નદી છે સમુદ્રમાં છે ને લીન થાય છે, એવી રીતના બીજા 2 દ્રષ્ટાંત દીધા પણ યાદ ન રહ્યા. એવી રીતે છે ને અમે અમારા આત્માને છે ને એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એને વિશે છે ને લીન કરીને રાખ્યો છે. પછી આગળ વાત કરી કે છે ને અમારા અંતરમાં તપાસ કરી અને છે ને બીજા જે મોટા મોટા સાધુ ને છે ને સાંખ્યોગીના અંતરમાં તપાસ કરી તો એવું જણાય કે એને હજી છે ને થોડોક જગતની કોરનો લોચો છે, પણ અમારામાં તો જરાય નથી. બરાબર. તમારે કોઈને કાંઈ યાદ છે કેવું છે? ખુરશીએ બેઠા એને જો સૌજીભાઈ કે અમે એક રહસ્યની વાત કરીએ છીએ. જેમ નદી સમુદ્રને વિશે લીન થઈ જાય છે, જેમ શૂરવીર રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, જેમ સતી અને પતંગ દીપકને વિશે બળી જાય છે, તેમ અમે એકરૂપ પરિપૂર્ણ એવા બ્રહ્મ સ્વરૂપને વિશે અમારા આત્માને અમે લીન કરી દીધો છે. અને પ્રકાશમય અક્ષર બ્રહ્મને વિશે વિરાજમાન પુરુષોત્તમ ભગવાન અને તેના ભક્તો તેને વિશે અમે વધારે અમને એ પસંદ પીડા છે. આ સિવાય અમે બીજા કોઈ ગમતા નથી. અને ભક્તો ને સાંખ્યોગમાં જે લોચો છે એવો લોચો અમારામાં ક્યાંય છે નહીં ને અમને એ ગમતો પણ નથી. બીજાના અંતર સામું જોઈએ તો જગતની કોઈનો લોચો જણાઈ શકાય. શું મધ્યના 45ના વચનાવતમાં એમ કીધું છે કે તમે અમારા છો એટલે તમારામાં તલબાર પણ કસર રહેવા દેવી નથી એમ કીધું. ત્યારે અહીંયા પણ મહારાજે એમ કીધું તમે અમારા છો એટલે અમે તમને અમારું રહસ્ય કહીએ છીએ. અહીંયા પોતાનું રહસ્ય કીધું છે. બરાબર. શું રહસ્ય કીધું? પોતાનું જે રહસ્ય છે એ કીધું કે અમે અમારા આત્માને બ્રહ્મ સ્વરૂપની અંદર લીન કરી રાખ્યો છે. અને અમારા અંતરતા સામું અમે જોઈએ છીએ તો જગતકરનો કોઈ લોચો દેખાતો નથી. હવે આ જગતકરનો લોચો એટલે શું કઈ નથી ખ્યાલ. એ ખબર નથી. જગતની કોઈના લોચાની ખબર નથી. આ જગતનો વ્યવહાર કુટુંબી સંબંધી એ જગતની કોઈનો લોચો, એ લોચાની ખબર નથી તમને? એને જગતનો લોચો કહેવાય કે બીજું કઈ? એને જ કહેવાય જગતની કોઈનો લોચો. તમે કોને કહો છો? મારા માન્યતા પ્રમાણે સ્વામી હું એમ કહું છું કે ભગવાનના સ્વરૂપની અંદર મનુષ્ય ભાવ આવે ને એને અંતકોણનો લોચો કહેવાય જગત. બરાબર છે. એમ હું માનું છું. આ વચનામૃત પ્રમાણે એમ જ છે. આ વચનામૃતમાં જગતની કોઈના લોચાનો એ જ અર્થ થાય છે. તમે સાચા છો. શું યાદ રાખ્યો કયો જી? કોણ કહેશે? ભાર્ગવ ભગત કયો જી? મહારાજે કીધું કે આજે અમારા અંતરના રહસ્યની વાત કરવી છે. એમ કરીને મહારાજે વાત કરી કે જેમ નદી સમુદ્રને વિશે લીન થઈ જાય છે, સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, અને જેમ સત્ય અને પતંગ અગ્નિની વિશે લીન થઈ જાય છે, એવી રીતે અમે અમારા આત્માને એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ તેને વિશે લીન કરી રાખ્યો છે. અને અમારા અંતર સામું જોઈએ છે તો કોઈ પ્રકારનો જગત નિકોરનો લોચો જણાતો નથી.
પણ બીજા સામું જોઈથી તો કંઈક જગતની કોઈનો લોચો જણાય છે. બીજા એટલે મોટા મોટા ભગવાનની વિશે પ્રીતિવાળા ભક્ત, ભગવાનની વિશે પ્રીતિવાળા મોટા મોટા ભક્તો સામું જોઈએ તો પણ કાંઈક જગતની કોઈનો લોચો જણાય છે. અમારા અંતર સામું જોઈએ તો કાંઈ જગતની કોઈનો લોચો જણાતો નથી. નિર્વાસનિક ભક્ત અમને બહુ વાલા લાગે છે, કારણ કે મોટા મોટા છે ને ભગવાનની વિશે પ્રીતિવાળા છે. એને વિશે જગતની કોઈનો લોચો એ આ કાંઈ જગતના માણસને જે હોય એ ન હોય. ક્યાંક આત્મનિષ્ઠા પ્રધાન થઈ જતી હોય ભગવાન સિવાય, ક્યાંક વૈરાગ્ય પ્રધાન થઈ જતો હોય ભગવાન સિવાય, ક્યાંય વર્ણાશ્રમ ધર્મ કર્મકાંડ રૂપી ધર્મ પ્રધાન થઈ જતો હોય ભગવાન સિવાય, ક્યાંય તપ પ્રધાન થઈ જતો હોય ભગવાન સિવાય. મોટા મોટા ભક્તોને વિશે ક્યાંક ક્યાંક એવી ક્ષતિ હોય. એ મહારાજ કે અમારા અંતરમાં નથી કાંઈ ક્ષતિ. એટલે એ એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે જ અમે એની વિશે અમારા આત્માને લીન કરી દીધો છે. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એનું શું લક્ષણ આવ્યું? જે મહારાજના અંતરમાં જેવું એવું એના અંતરમાં. મહારાજને ક્યાંય જગતની કોઈનો લોચો નહીં, એના અંતરમાં પણ ક્યાંય જગતની કોઈનો લોચો નહીં. એટલે એને એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ કહેવાય. મહારાજ સિવાય કાંઈ નહીં એને. સમજાણું? એક રસ જેવું મિસરી પયમાહી ભળી. મિસરી એટલે સાકર, દૂધમાં એક રસ થઈ જાય એમ એક રસ પરિપૂર્ણ. ભગવાન સિવાય બીજા કોઈ પણ સુખની લેશ માત્ર અપેક્ષા નહીં. જગતના સુખની અપેક્ષા અહીંયા કાંઈ યાદ જ કરવાની નથી. જગતની કોઈનો લોચો અહીંયા કાંઈ યાદ જ કરવાનો નથી. આ તો ભગવાનને મિલીને મોટા મોટા સદગુણો હોય, સામર્થ્ય, ઐશ્વર્ય, એમાંય ક્યાંય હેત પ્રીતિ અપેક્ષા નહીં. એનું નામ પરિપૂર્ણ. પરિપૂર્ણ. ભગવાનના મહિમામાં જરાય ઊણા નહીં. એનું નામ પરિપૂર્ણ. ભગવાનને જાણવામાં જરાય અધૂરા નહીં. ભગવાનની રુચિ સમજવામાં
ક્યાંય એની પોતાની રુચિ એનો લેશ માત્ર આવે જ નહીં. પોતાની રુચિનો એ પરિપૂર્ણ. છતાંય બીજાને એકરસ કરવા માટે, બીજાને પરિપૂર્ણ કરવા માટે શ્રીજી મહારાજની રુચિ પ્રમાણે એ પ્રવૃત્તિમાં જોડાય એની મહત્તા છે. એટલે બ્રહ્મ સ્વરૂપ છે. શ્રીજી મહારાજના ભક્તોમાં આ મોટામાં મોટી કક્ષા છે. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ મોટામાં મોટી આ કક્ષા છે. એને વિશે મહારાજ કે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એમાં અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. ક્યાં મહારાજ કાયમ ક્યાં છે? જ્યાં સુધી એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ પૃથ્વી ઉપર હોય ત્યાં સુધી શ્રીજી મહારાજ કાયમ છે અને કાયમ રહેવાના છે. રહસ્યની વાત કરે છે. રહસ્ય એટલે શું? કોઈ ખૂન થઈ ગયો હોય તો રહસ્ય બહુ મોડું મોડું મળે. ક્યાંય બહુ મોટા પ્રમાણમાં લાંચ લેવાની હોય પ્રધાનોના કક્ષાથી, કરોડો રૂપિયાની લાંચ લેવાની હોય, એનું રહસ્ય બહુ મોડું મળે. ક્યાંય ખૂન થઈ ગયું હોય તો એનું રહસ્ય બહુ મોડું મળે. જે મોડું મોડું સમજાય એને રહસ્ય કહેવાય. જે મોડું મોડું કહેવાય એને પણ રહસ્ય કહેવાય. જલ્દી રહસ્ય કહેવાતું નથી. હા, ગૃહસ્થને રૂપિયા દાગીના એ રહસ્ય કહેવાય. છે તો ક્લેશ રૂપ પણ રહસ્ય એનું. એ બોલે જ નહીં. એને એમ લાગે કે હવે હું રહીશ નહીં, પછી બોલે. ત્યાં સુધી છોકરા પૂછે બાપા કેટલુંક છે તો એમ કે એ તમે શું કામ ચિંતા કરો છો, ઘટે તે કહેજો ને એમ કે. જરૂર પડે તો કહેજો, કેટલા છે એ તમારે પૂછવાની શું જરૂર છે? રહસ્ય. અહીંયા મહારાજ પોતાનું રહસ્ય કે છે. મને ક્યાં પ્રીતિ છે, હું ક્યાં બંધાઈને રહ્યો છું, હું કોના દ્વારા મારા જેવી શાંતિ અપાવીશ, એ કહેવા માંગે છે. કેવી રીતે હું કાયમ પૃથ્વી પર રહું છું, એવું રહસ્ય મહારાજ અહીંયા જણાવે છે. દ્રષ્ટાંત કેવા આપ્યા પાછા? લીન થવાના દ્રષ્ટાંત કેવા આપ્યા? સૂર્ય રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય.
પોતે પોતાની જાતને મટાડી દે, પોતાના જીવનને સમર્પિત કરી દે, એનું નામ લીનતા. એ લીનપણું બતાવ્યું. લીનપણું એટલે એક તત્વ પોલું છે, એની અંદર બીજું તત્વ હમાઈ ગયું, એમ નહીં. આના શબ્દો વેદાંતીને આપો તો વેદાંતી આમાંથી નિરાકારપણું તમને સમજાવી દે. આના શબ્દો સાકાર નિષ્ઠાવાળા ઉપાસનાવાળા ભક્તની પાસેથી સમજો તો ઉપાસના સમજાઈ જાય. લીનપણું એટલે એક તત્વ પોલું છે અને બીજું તત્વ અંદર સમાઈ ગયું, એમ લીનપણું નહીં. શું લીનપણાનો અર્થ થયો? શૂરો રણ સંગ્રામમાં સમર્પિત થઈ જાય છે, પોતાની તમામ શક્તિને ત્યાં વ્યય કરી દે છે. શક્તિ પોતાની બધી વપરાઈ જાય પછી બધા કહે કે આ મરી ગયો. એ સૂર્યનું દ્રષ્ટાંત આપ્યું. નદીઓ સમુદ્રમાં લીન થઈ જાય, એનો અર્થ પણ એ જ છે. નદી પોતે પોતાના ભાવને મિટાવી દે છે, પછી સમુદ્રમાં લીન થવાય છે. પોતાની સંકળાય, પહોળાઈ, ઊંડાઈ, છીછરાઈ, વાંકું ચોખ્ખું ચાલવાની રીત, મેલ ને કાદવ ને લાકડા ને ગંદકી, એ બધું નદીએ છોડવું પડે, પછી સમુદ્રમાં લીન થઈ જાય છે. નદી પોતાનું સર્વસ્વ ભૂલી જાય છે, આનું નામ લીન. નદી સમુદ્રમાં લીન થઈ જાય છે. કેવી રીતે થઈ? સમુદ્રમાં જાવ ત્યાં ખ્યાલ આવે કે આ સાબરમતી છે, આ નર્મદા છે, આ તાપી નદી, આ ઓજત નદી, આ ભાદર નદી, આ કૃષ્ણા નદી, હે આ ગંગાજી, સમુદ્રમાં જુદી જુદી દેખાય? એ કોઈ ન દેખાય. એનું નામ લીનપણું. પોતાનો ભાવ મટાડી દીધો. પોતાનો ભાવ મટાડી દીધો. સમજાય છે? લીનપણાની વાત સમજાય છે? હવે આપણું બધાનું લીનપણું નક્કી કરો. આપણે બધાએ ક્યાં લીન થાય છે? આપણે સૌની રીતે આપણે બધા ક્યાં લીન થાય છે? ક્યાંય થાય છે લીન? સમાઈ જાય છે ક્યાંય? સતી અને પતંગ અંગનીમાં સ્વાહા થઈ જાય છે. આ સુખ માટે અમારે જીવવું નથી, એમ સતી અને પતંગ કહે છે. આ સુખ માટે અમારે જીવવું નથી, આ સુખ માટે અમારું જીવન કુરબાન છે.
એમ સતી અને પતંગ અગ્નિમાં લીન થઈ જાય છે. એમ એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એ અક્ષરધામમાં છે તો અમે અક્ષરધામમાં છીએ, એ પૃથ્વી ઉપર છે તો અમે પૃથ્વી ઉપર છીએ, એ આનંદમાં છે તો અમે આનંદમાં છીએ, એ મૂંઝવણમાં છે તો અમે મૂંઝવણમાં છીએ. લે ખ્યાલ આવ્યો? કારણ કે એને કોઈ લોચો જ નથી. આ લીનનો બીજો અર્થ બતાવ્યો. એને કોઈ જગતની કોઈનો લોચો નથી. કોઈ પણ પ્રકારનો લોચો ન હોય તો જ લીનપણું સાબિત થાય, નહીં તો લીનપણું સાબિત ન થાય. સમજાણું કાંઈ? મહારાજ કેવી રીતે પૃથ્વી ઉપર છે એના પ્રશ્નનો આ વચનામૃત જવાબ છે. મહારાજ કાયમ પૃથ્વી ઉપર કેવી રીતે છે એવા પ્રશ્નનો આ વચનામૃત જવાબ આપે છે. મહારાજ કાંઈ 37માં પ્રગટ્યા અને 86માં અંતર ધ્યાન થયા. એ તો સ્થૂળ શરીરથી પ્રગટ થયા અને સ્થૂળ શરીરથી અંતર ધ્યાન થયા છે. 1837 પહેલા પણ આ જ વચનામૃતને આધારે પૃથ્વી ઉપર જ હતા. 1886 પછી પણ આ જ વચનામૃતને આધારે પૃથ્વી ઉપર છે. હજી સૈકાઓ સુધી એવી જ રીતે પૃથ્વી પર રહેવાના છે. ફલાણા ભાઈ ક્યાં ગયા છે તો કે એ અત્યારે કેટલા વાગ્યા? અત્યારે સાંજના 8 વાગ્યા. એ ત્યાં જ હોય. જાઓ ફલાણે ઠેકાણે જોઈ. એને લીન થઈ ગયેલો હોય, એને ત્યાં જવું જ પડે. જેની પાસે બેસતો હોય ત્યાં બેસવું જ પડે. હામાં દરરોજ કઈક ગાળા ગાળી બોલતા હોય એને દરરોજ ગાળું એકબીજાની બોલવી જ પડે ને સાંભળવી જ પડે. મહોરા બોલતા હોય તો એ મહોરા બોલે અને સાંભળે ત્યારે બે એકબીજામાં લીન થઈ જતા હોય. તો થોડું બોલે એકબીજા હામાં. સાંભળ્યું? અત્યારે ચંદ્ર છે આકાશમાં? ક્યાં ગયો? ચંદ્ર ક્યાં વયા ગયા આકાશમાંથી? હે? આકાશમાં લીન નથી થયા. આકાશમાં લીન થતા હોય તો રાત્રે પણ ન દેખાય. સૂર્યના પ્રકાશમાં લીન થઈ ગયા. ચંદ્રના પ્રકાશ કરતા સૂર્યનો પ્રકાશ વધારે છે એટલે ચંદ્રના દર્શન બંધ થઈ ગયા. એનું નામ લીનપણું. શું સમજાણું? લીનપણાનો અર્થ તરત જ કર્યો. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપનો અર્થ તરત જ કર્યો. જગતની પ્રકારનો જગતની કોઈ પ્રકારનો લોચો નહીં. એનો અર્થ પાછો તરત જ કર્યો. નિર્વાસની ભક્ત જ અમને વહાલા છે.
સાંભળ્યું? આવી રહસ્યની વાત તમારે કઈ વસ્તુમાં વધારે હેત છે એ કાંઈ તરત જ કોઈની ખબર ન પડે, કોઈની તરત જ ખબર ન પડે. બહુ વર્ષો સુધી ભેગા રહ્યા પછી ખબર પડે. 2-3 દીકરાઓ એમાં કયા દીકરામાં તમે લીન થઈ ગયા છો એ ખબર ન પડવા દો. મૂરખ હોય ને ખબર પડવા દે પછી ડખો થાય. હોશિયાર માણસો ખબર ન પડવા દે. ભાગ પાડે તોય ન ખબર પડવા દે. ભાગ હરખા પાડે બહારથી, પછી રહસ્ય જે હોય ને એઓને સાનું મનું આપી દી. હંગીરું હોય એમ અહીંયા મહારાજ પોતાના રહસ્યની વાત કરે છે. રહસ્ય એટલે હું શું છું, મને કોણ વહાલા છે, હું કેવો છું અને મને કોણ વહાલા છે. જે એક રસ છે, સાકર જેમ દૂધમાં મળી જાય છે એમ ભગવાન કે મારી સાથે જે સાકરની જેમ મળી જાય છે એને એક રસ કહેવાય છે. સમજાણું કઈ? જેમાં લીન થયા હોય એને માટે આપણા બધા ઠેરાવો આપણે છોડી દઈએ. વિચારો છૂટી જાય. આપણા નિર્ણયો એના નિર્ણયમાં ભળી જાય. આપણા વિચારો એના વિચારોમાં એક થઈ જાય. આપણા ઠેરાવો એના ઠેરાવોમાં એક થઈ જાય. એનું નામ એક રસ. સહજાનંદ સ્વામીના વિચારો કોઈ પણ એક ભક્તની વિશે ભળી જાય છે. સહજાનંદ સ્વામીના ઠેરાવો કોઈ પણ એક ભક્તના ઠેરાવ થઈ જાય છે. મુક્તાનંદ સ્વામી મળ્યા, બધી માન્યતાઓ મૂકી દીધી. બાકીની રહી એ રામાનંદ સ્વામીની મળ્યા. રામાનંદ સ્વામી પીપલાણામાં મળ્યા. એમાં પોતાની માન્યતાઓ મૂકી દીધી બધી. વિચાર કરો જો. ખ્યાલ આવે છે? મુક્તાનંદ સ્વામી લોજમાં મળ્યા, પોતાની માન્યતાઓ મૂકી દીધી. પછી રામાનંદ સ્વામી પીપલાણામાં મળ્યા, બાકીની માન્યતાઓ મૂકી દીધી. આમ નામ લીનપણું, પણ સર્વાંગી લીન નહીં. અને મુક્તાનંદ સ્વામીમાં લીન સર્વાંગી થઈ ગયા હોય તો રામાનંદ સ્વામીમાં લીન થવું રહેતું નથી. રામાનંદ સ્વામીમાં સર્વાંગી લીન થઈ ગયા હોય તો એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપમાં લીન થવું પછી રહેતું નથી. લીન થવામાં આવા જુદા જુદા વિભાગ છે.
કઈક તમે કોઈ શબ્દ પકડતા નહીં હોય, હેરાન થઈ જાઓ. એમ આ તો વચનામૃતની ભાષા છે. હું સમજાણું? ગુણાતીતાનંદ સ્વામીને આવરદા વિના રાખ્યા સોરઠ દેશના સત્સંગી માટે, અને પોતાનું સુખ આપ્યું. જેવું પોતે સુખ આપ્યું એવું ગુણાતીતાનંદ સ્વામીને 25 વર્ષની આવરદા આપીને રાખ્યું. એ 25 વર્ષ મહારાજે પોતાના સ્વામીને આપી દીધા. અને સોરઠ દેશના સત્સંગીને મહારાજે પોતાનું સુખ આપ્યું. સુરતમાં રહેતા હતા 60 સાધુ. એમાં મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજના દર્શને જવું છે. મહારાજ મેં વિવેક ચિંતામણી લખી છે, સતી ગીતા ગ્રંથ લખ્યો છે, એ મહારાજને મોકલવો છે પ્રસાદીનો કરવા માટે. મહારાજ હસ્તાક્ષર કરી દે એટલે પ્રસાદીનો થઈ જાય. એક હરિભગત કે મારે સૂતર ફેણી મોકલવી છે. ખંભાત વાળા કે ખંભાતમાં સૂતર ફેણી ભોજનમાં બહુ મુખ્ય ગણાય છે. એક હરિભગત કે મારે વાંસનું આથણું મોકલવું છે મહારાજ માટે. મુક્તાનંદ સ્વામીએ સભામાં કીધું કોણ જાય છે મહારાજ પાસે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ, સ્વામીની કે સ્વામી હું જાઉં તમારી આજ્ઞા હોય તો. પછી કે સાથે કોણ જશે? ત્યાં એક સાધુ ઉભા, ત્યાં હું જાઉં. એ કે મુક્તાનંદ સ્વામી કે તમારે નથી જાવ? તો કે હું તો તમે કયો તોય જઈશ ને, નહીં કયો તોય જવાનો. જવાનો એટલે જવાનો. સારું મહારાજ સ્વામી કે જાઓ. પછી સ્વામીની સાથે સાધુ નીકળ્યા ને ઠેર ગઢપુર ગયા. ગઢપુર ગયા ત્યાં તો ઘેલા નદીના ની રેતીમાં કાંઠે અને સંતોના ઉતારા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે અહીં કેમ ઉતર્યા છો? તો કે મહારાજના દર્શનની મનાઈ છે. મહારાજે કેવડાવ્યું છે દર્શન કરવા કોઈ આવતા નહીં. એટલે ત્યાં જવાય છે નહીં સ્વામીને બધા કહે. ત્યાં નાજા જોગ્યા ત્યાં પસાર થયા. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે સ્વામીને મહારાજને કહેજો ને કે સુરતથી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે. એમ ગુણાતીતાનંદ સ્વામી તમે ઓલા ભાદરાવાળા નિર્ગુણાનંદ કહેવાય છે, આ તો કે ઈ અમે ગુણાતીતાનંદ સ્વામી કે બીજું નામ નિર્ગુણાનંદ સ્વામી હતું ગુણાતીતાનંદ સ્વામીનું. પછી નાજા જોગ્યા મહારાજને કહી આવ્યા કે ગુણાતીતાનંદ સ્વામી સુરતથી આવ્યા છે. સ્વામી કે હારું હારું. મહારાજ કે કહી આવો સ્વામીને, જાઓ કારિયાણી કાલે આવો દર્શન કરવા માટે. કઈ કારિયાણી જવાનો કોઈ નિર્ણય તો હતો જ નહીં. સ્વામી કે કારિયાણી આવો કાલ, એમ કહી આવો સ્વામીને. મહારાજ કે સ્વામી મહારાજ કારિયાણી ગયા. સ્વામી એક સાધુ ભેગા હતા એને લઈને કારિયાણી ગયા. મહારાજ ત્યાં થાળ જમતા હતા.
અને એ અરસામાં સ્વામી પહોંચી ગયા, દંડવત કર્યા. સ્વામીને ભારે સાધુ હતા, એને બ્રહ્મચારી જમાડતા હતા. મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે, આવો આવો આવો. હું લઈ આવ્યા? તો કે આ અથાણું છે ને સૂતર ફેણી છે. મહારાજ બ્રહ્મચારીને કે લાવો લાવો, અત્યારે જ આ થાળમાં જમી લઈ. એ હરિભક્તોનો સંકલ્પ પૂરો થઈ જાય એમ. પછી મહારાજ બ્રહ્મચારીને કે ગુણાતીતાન સ્વામીને બેહાડજો ને જમવા, બીજો પાટલો નાખો પડકે. સ્વામી જમવા બેસી ગયા. મહારાજ જમે, સ્વામી જમે. કેટલી વાતો કરી જમતા જમતા. જમવામાં કેટલો ટાઈમ થઈ ગયો કાંઈ મેળ રહ્યો નહીં, એટલી વાતો કરી નાખી. બહુ ઝાઝાદીએ ભેગા થયા, બહુ ઝાઝી વાતો એકબીજાએ કરવાની હતી. પછી મહારાજ જયમાં, પછી ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ગુણાતીતાનંદ સ્વામી કે આ સતી ગીતા નામનો ગ્રંથ મુક્તાનંદ સ્વામીએ લખ્યો છે અને પ્રસાદીનો કરવા માટે મોકલ્યો છે. મહારાજ કે હારું લાવો પ્રસાદીનો કરી દઈ. એમ કરીને મહારાજે કલમ લઈને હસ્તાક્ષર લખી દીધા. પછી ગુણાતીતાનંદ સ્વામી કે એટલા હરિભક્તોએ ને એટલા સંતોએ ખૂબ ભેટી ભેટી જય સ્વામિનારાયણ કીધા છે. તે મહારાજ ઢોલિયા ઉપરથી આમ ઊભા થાય અને સ્વામીને ભેટે, પાછા બેસી જાય. વળી મહારાજ બીજા સંતનું નામ લે, વળી મુક્તાન સ્વામી, ગુણાતીતાન સ્વામી. વળી મહારાજ ઊભા થાય અને સ્વામીને ભેટે પાછા બેસી જાય. એમ 25 સંત હરિભક્તોના નામ લીધા સ્વામીએ અને 25 વાર મહારાજ ઊભા થયા અને સ્વામીને ભેટ્યા અને પાછા બેસી ગયા. પછી એલો સાથે સાધુ આવ્યો તો એ કે સ્વામી મહારાજ મને ભેટો ને. તો કે તું તો મુક્તાન સ્વામીની આજ્ઞા વગર આવ્યો છો, તને નહીં ભેટું. ગુણાતીતાન સ્વામી કે પણ એને આ બધું ઉપાડવા લાગ્યું છે, મહારાજ ભેટો ને. મહારાજ કે આવો તો, એમ કરી મહારાજ ઊભા થઈને બેઠા અને ધબ બેહી ગયા. હો ઢોલિયા ઉપર પડ્યા પરબારા. ગુણાતીતાન સ્વામી કે મહારાજ એમ કેમ પડી ગયા? તો કે અરે તમને 25 વાર ભેટવામાં જે મહેનત નથી પડી એટલી મહેનત આ એક સાધુને ભેટવામાં પડી છે. મનનું ધાર્યું કરનારાથી શ્રીજી મહારાજને થાક બહુ લાગે છે. સમજાણું? મનનું ધાર્યું કરનારાથી શ્રીજી મહારાજને થાક બહુ લાગે છે. અને મનનું ધાર્યું ન કરે એને શ્રીજી મહારાજ 25 વાર ભેટે તો પણ થાક લાગતો નથી. પોતાપણું ભૂલી જાય. જે ભક્તની પાસે ભગવાન, એ ભક્તમાં ભગવાન લીન થઈ ગયા છે એમ સમજવું. ગુણાતીતાન સ્વામી ઘેલા નદીમાં નાવા ગયા હતા અને એમાં 2 પથ્થર વચ્ચે ગુણાતીતાન સ્વામીનો ગોઠણ આવી ગયો હતો. અહીંયા ઢોલિયા ઉપર મહારાજ પોઢ્યા હતા. બ્રહ્મચારીને કે મારો ગોઠણ હલવાઈ ગયો છે. બ્રહ્મચારી કે મહારાજ પણ તમે આ ઢોલિયા ઉપર પોઢ્યા છો, અહીં ક્યાં હલવાઈ જાય? તો કે જુઓ તો ખરા, બહુ હલવાઈ ગયો છે, દુખે છે બહુ, ઝટ કાઢો ઝટ કાઢો. પણ બ્રહ્મચારી સમજ્યા નહીં. મહારાજે કીધું ગુણાતીતાન સ્વામી ઘેલા નદીમાં નાવા ગયા છે એટલે એનો પગ ત્યાં સલવાઈ ગયો છે. એ કાઢ્યો ત્યારે અમને પીડા મટશે.
ગોપાળાનંદ સ્વામીને મહારાજે એમ કહ્યું, એ પણ શ્રીજી મહારાજના એવા સમર્થ સંત. ગોપાળાનંદ સ્વામીને મહારાજે એમ કહ્યું, જ્યાં સુધી પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો ત્યાં સુધી આ શરીરમાં 1000 વર્ષ સુધી રાખશો. સત્સંગના ધણી ગોપાળાનંદ સ્વામીને બનાવ્યા. 2 આચાર્યના કાંડા ગોપાળાનંદ સ્વામીને આપ્યા અને 2 આચાર્યને એમ કહ્યું, ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. એમ સમજાણું કઈ? માટે મહારાજ કે છે નિર્વાસનિક ભક્તો અમને વાલા છે. તમે શું સમજ્યા વિવેકભાઈ? કયો જી. હા હા, તમે ક્યાં લીન થાવ છો? એ ખબર નથી. ઠીક. ભગવાન ક્યાં લીન થાય છે? બસ એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એમાં લીન થાય છે. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એટલે શું? સાકર દૂધમાં મળી જાય અને એક રસ કહેવાય. પરિપૂર્ણ કોને કહેવાય? પરિપૂર્ણ કોને કહેવાય? લાઈ વાળા જવાબ દેજો જી. ત્યાં રામદાસ ભગતને જવાબ આપો જી. લાઈવમાં જોનારા પરિપૂર્ણ કોને કહેવાય? કોઈ છે જવાબ આપનાર? નેટ ઉપર સાંભળનારા, શિવજીમાં સાંભળનારા કોઈ કહી શકે એમ છે? પરિપૂર્ણ કોને કહેવાય? બ્રહ્મ સ્વરૂપ કોને કહેવાય? લીનપણું એટલે શું? અને 47માં ગયા 47માં વતનામૃત ઉપરથી આજે પ્રશ્ન પૂછી લો, આજે એનો જવાબ મળે તમને તો, કે 47માં વતનામૃતમાં ભક્તની સ્થિતિ જે બતાવી એનાથી કોઈ ઊંચી સ્થિતિ છે? સ્વામીની વાતોને આધારે જવાબ આપો. હાલો, 47માં વતનામૃતમાં જે સ્થિતિ બતાવી ભક્તની, એથી કોઈ ઊંચી સ્થિતિ છે? આનો જવાબ આપો. ગોપાળાનંદ સ્વામી વિશે શું તમે કહેવા માંગો છો? અને ગોપાળાનંદ ગુણાતીતાનંદ સ્વામી વિશે શું કહેવા માંગો છો? આનો જવાબ આપો. કારણ કે ગોપાળાનંદ સ્વામી સત્સંગના ધણી કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી સત્સંગના ધણી ન કહેવાય. એ ગોપાળાનંદ સ્વામી એક કાઠીની ખાંભીને બોલતા ચાલતા હનુમાનજી બનાવી શકે. અને એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ નામનું તત્વ પરબ્રહ્મને પોતાની વિશે લીન કરી શકે.
શું થયું? પ્રશ્નો અઘરા પડે છે બહુ. લોચો મૂકો તો બંધ બેસે. પહેલા લોચો મૂકવો પડે શરીર અને શરીરના સંબંધીનો, પછી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઉત્પન્ન થાય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે જગતનો લોચો જાય. સદગુણ પ્રાપ્ત થાય ત્યારે દુર્ગુણ જાય. સદગુણી પ્રાપ્ત થાય પછી સદગુણનો અહમ જાય. પેલા ચૈતન્યમય તનુ પ્રાપ્ત થાય. ભાગવતી તનુ પેલા પ્રાપ્ત થાય, પછી ચૈતન્યમય તનુ પ્રાપ્ત થાય, પછી બ્રહ્મમય તનુ પ્રાપ્ત થાય. ભાગવતી તનુ પ્રાપ્ત થાય ત્યારે સદગુણના ભંડાર આવીને નિવાસ કરે એ ભક્તને વિશે. ચૈતન્યમય તનુ પ્રાપ્ત થાય પછી જળ તત્વ કોઈ એને નડી શકે નહીં. બ્રહ્મમય તનુ પ્રાપ્ત થાય એટલે એને ભાગવતી તનુનું સુખ અને ચૈતન્ય તનુનું સુખ ખાટી છાશ જેવું થઈ જાય. ભાગવતી તનુ પ્રાપ્ત થાય એટલે દુર્ગુણો ખાટી છાશ જેવા થઈ જાય. ચૈતન્યમય તનુ પ્રાપ્ત થાય એટલે શરીર અને શરીરના સંબંધી એ ખાટી છાશ જેવા થઈ જાય. અને બ્રહ્મમય તનુ પ્રાપ્ત થાય ત્યારે ચૈતન્યમય તનુ અને ભાગવતી તનુ છે એ ખાટી છાશ જેવા લાગે. એ વાત આ વચનામૃતમાં છે. આવા જગતની કોટના લોચા ઘણી પ્રકારના છે. શું છે? હા, ગુણાતીતાનંદ સ્વામી મહારાજમાં લીન હતા એમ કયો તમે? મહારાજ ગુણાતીતાનંદ સ્વામીમાં લીન હતા, બરાબર. શબ્દો જરાક સુધારીને બોલીએ તો સારું. બસ એ બરાબર જ છે. ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી મહારાજની ડાબી જમણી આંખ છે. ગમે આંખ દુખતી હોય દવાખાને બે આંખ માટે જવું પડે. સમજાણું? પણ હા, પણ ગોપાળાનંદ સ્વામી હનુમાનજી પધરાવ્યા એમાં આખું જગત આવે છે, અને ગુણાતીતાનંદ સ્વામી પધરાવ્યા ત્યાં રાજકોટ જ આવે છે, ત્યાં ગોંડલ વાળો જતો નથી. ગોપાળાનંદ સ્વામી હનુમાનજી પધરાવ્યા ત્યાં આખું જગત આવે છે, એટલું એમાં આકર્ષણ છે.
અને ગુણાતીતાન સ્વામી હનુમાનજી પધરાવ્યા રાજકોટમાં, ત્યાં ખાલી રાજકોટ વાળા જ ખેંચાય છે. પછી એ હનુમાનજીનું આકર્ષણ ત્યાં રીબડા હાપર વેરાવાળો સુધી, રીબડા સુધી નથી, ગોંડલ સુધી નથી. હા, આ સ્વામી બાપાને એક ભક્તે પૂછ્યું હતું, ગોપાળાન સ્વામી મોટા કે ગુણાતીતાન સ્વામી મોટા? મહારાજે સ્વામી એમ કહ્યું કે મારાથી તારાથી બે મોટા છે. સ્વામી બાપા એમ જવાબ દીધો. શું કરશું? એક રસ પરિપૂર્ણ બ્રહ્મ મુક્તો કોઈ એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપમાં આવે જ નહીં, ગમે એવડો મુક્ત હોય તોય. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ ન કહેવાય. હા, હું તમે કીધું સમજો નહીં. હા, વિરોધાભાસ નથી અહીંયા. હા, આમાં એ જ કીધું છે. મેં થોડા દી પહેલા સમજાવ્યું હતું. એ વાત આ છે. સમુદ્ર, નદી સમુદ્રમાં લીન થઈ જાય છે એટલે સમુદ્ર મોટો છે, નદી નાની છે એમ કહો છો ને. અને શ્રીજી મહારાજ કે છે એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એટલે તો જ લીન થઈ ગયા કહેવાય ને. લીન તો જ કહેવાય. નાનો મોટામાં લીન થાય એ લીન થોડોક થયો કહેવાય? એ તો થાય જ. નાનું તત્વ મોટા તત્વમાં લીન થાય જ. એ કઈ બહુ વિશેષતા નથી. એ કઈ વિશેષતા નથી. ગોપાળાનંદ સ્વામી બધા મુક્તો એ શ્રીજી મહારાજમાં લીન થાય જ. ગુણાતીતાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજમાં લીન થાય. આ તો શ્રીજી મહારાજ એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપમાં પોતાના આત્માને લીન કરીને રાખે છે. એ ઊંચામાં ઊંચી કક્ષા છે ભક્તની. એ તો મેં વાત થોડાક દી પહેલા નહોતી કરી. દ્રષ્ટાંત હકારાત્મક હોય, ઘણીવાર સિદ્ધાંત નકારાત્મક હોય. દ્રષ્ટાંત નકારાત્મક હોય અને સિદ્ધાંત નકારાત્મક હોય. અને ઘણીવાર દ્રષ્ટાંત હકારાત્મક હોય, સિદ્ધાંત પણ હકારાત્મક હોય. દ્રષ્ટાંત નકારાત્મક હોય, સિદ્ધાંત પણ નકારાત્મક હોય. મધ્યના 13માનું દ્રષ્ટાંત નહોતું આપ્યું તમને? કેળે સોનાની વાંસળી બાંધી હોય એનો ભાર જણાય છે. એમ મને મારામાં વૈરાગ છે, મારામાં જ્ઞાન છે, એનો ભાર નથી જણાતો. દ્રષ્ટાંત હકારાત્મક છે અને સિદ્ધાંત નકારાત્મક આવ્યું. જો સ્વામીની ભાષામાં સાક્ષાત સંહિતામાં આવું ઘણું છે. આપણને ઘણી કેમ લાગે કે આમ કેમ દ્રષ્ટાંત આપ્યું છે ને આમ કેમ સિદ્ધાંત કયો કીધો હશે.
બોલો શું થયું? 47માં વચનામૃત કરતા 47માં વચનામૃતમાં શું વાત છે? ચાલો યાદ કરો આજ બધાય. મધ્ય પ્રકરણનું 47, હમણાં 4 દી પહેલા જ ગયું. શું વાત છે મધ્ય પ્રકરણના 47માં? લખેલું જોવું એ કઈ યાદ ન કહેવાય. ભાર્ગવ ભગત લખેલું કાઢે છે. એમ તમારાથી અધિક થયા. એના એમાં લખેલું તો છે જ. વંદુ સહજાનંદ સ્વરૂપ એને એ 48મું. હે ના, હું 48મું કહું છું. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર નેરે લોલ. આ કીર્તન સાંભળીને મહારાજે કહ્યું, ઓહો હો, આ સાધુ તો બહુ મોટા છે, આને અખંડ ચિંતન થાય છે. આ તો શ્વેતદીપ જેવા છે, શ્વેતદીપના મુક્ત જેવા છે. ઓહો હો, આને તો અમે દંડોત કરવા માંડી એવી 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 હેત થાય છે. ઓહો, આના મા બાપ પણ ધન્ય કહેવાય કે આવા સાધુને જન્મ દીધો. સમજાણું? આ કેટલો મહિમા કીધો, પણ એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપની સાથે શ્વેતદીપનો મુક્ત કોઈ દિવસ આવે નહીં. કારણ કે સ્વામીની વાતોમાં લખ્યું છે, અખંડ વૃત્તિ કેમ રીએ. અખંડ ચિંતનની આ વાત કરી ગુણાતીતાન સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીની વાત કરી છે. ત્યારે એક ભક્તે પ્રશ્ન પૂછ્યો, અખંડ વૃત્તિ કેમ રીએ? સ્વામી કે એના સાધન તો જુદા. એના સાધન જુદા. અખંડ ચિંતન, અખંડ વૃત્તિ, એના સાધન જુદા. અને એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એના સાધન તો વળી એનાથી જુદા. એટલા બધા ભક્તના ભેદ છે. આ ભક્તને વિશે શ્રીજી મહારાજ લીન થઈ શકે. પછી મુક્તો જેટલા છે એમાંથી એને સત્ય માને એ એમાં લીન થઈ શકે. જેટલા મુક્તો છે એ એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપને જેટલા સત્ય માને એટલા એમાં લીન થઈ શકે. અને સહજાનંદ સ્વામી એમાં કાયમ લીન થઈ જાય. લીન થઈ જવું એટલે શું એ સમજી લેજો પાછું. લીન થઈ જવું એટલે એક તત્વમાં બીજું તત્વ ઓતપ્રોત થઈ જવું, એનામ લીન થઈ જવું નહીં. બસ હે હા હા બસ એમ. તમે શું કહો ભટ્ટી સાહેબ? હા હા, એ મહારાજ પોતે જ છે. બસ એ મહારાજ પોતે જ છે. એક રસ શબ્દનો અર્થ જ એ થાય છે. પાછી પરિપૂર્ણ, સહજાન સ્વામીમાં પરિપૂર્ણતા છે. એવું પરિપૂર્ણપણું, સ્વતંત્રતા. હા, મહારાજ કોઈનામાં લીન નથી થતા, છતાં આમાં લીન થાય છે. બસ
એવી સ્થિતિ છે એક ભક્તની, એક ભક્તની એવી મોટાઈ છે. મોટાઈ બધાયના જાણ્યામાં આવે. સ્થિતિ જે એમાં હેત હોય એને જ જાણ્યામાં આવે. જેટલું એમાં હેત, જેટલું એને સત્ય માને એટલા એને જાણ્યામાં આવે. ગિરનાર છે એ દૂરથી જાણ્યામાં આવે, દૂરથી જાણ્યામાં આવે. ગમે એ ભક્ત મોટાઈને પામે ને એ બધાને જાણ્યામાં આવે, બધા એને માટે કહી શકે. જુઓ, મોટી સભાઓ હોય સંતોની, હરિભક્તોની, એમાં સભા સંચાલક હોય ને એ બધાના પ્રવચનો શું થયા છે એક બે લીટીમાં કહી દે, 2-5 લીટીમાં. ખરેખરી વચનામૃતની વાત જો કોઈ સંત કરે તો એનું એ સંક્ષિપ્તમાં સાર રૂપે કહેવામાં કાં અળસ આવે ન કહી શકે અને કાં યથાર્થ ન કહી શકે. હીરો હાથમાં હોય તો ઓળખાય નહીં. ગિરનાર દૂર હોય તો ઓળખી શકાય. એકરસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ ઊંચામાં ઊંચી સ્થિતિવાળા શ્રીજી મહારાજના સંત એની ભેગા રહેતા હોય તો ઓળખાય નહીં. શ્રીજી મહારાજ જ એને ઓળખે છે માટે એમાં લીન થઈ ગયા છે. વિચારજો ભાઈ, આજકાલના આપણો સત્સંગ, હે, આપણે કોઈ વતનામૃતનો પ્રશ્ન પૂછતા નથી, વિષયો કેમ જીતવા એ કોઈ પૂછતું નથી, વાસના કેમ ટાળવી એ કોઈ પૂછતું નથી. હે, આ નોકરીનું કરી દો, આને દીકરા નથી, આને દીકરીઓ નથી, હે, આ પ્લોટ વેચાતો નથી, આ ખેતર વેચાતું નથી. અરે હું આપણે સમજ્યા આજકાલનો સત્સંગ તો જોવો આપણો. કોઈ વતનામૃતનો પ્રશ્ન લઈને આવતું જ નથી. ગજબનો સત્સંગ જામ્યો છો, જામ્યા જેવો જામ્યો છો, જામી જામી, ખરેખરી જામ્યો. તેજીનું પૂછે, મંદીનું પૂછવું, વરસાદની ચિંતા કરવી, હું વાવવું, હું લણવું, ક્યારે વેચવું, ક્યારે લેવું. ઓહો હો હો, આ આજનો સત્સંગ તો જોવો આપણો. કોઈ એમ કહેતું નથી આ વિષય નડે છે, આ વાસના નડે છે, આ દીકરા વળી ગયા છે, આ દીકરીઓ વળી ગયું છે, હવે આને હું કરવી, આ કાન ખજૂરાને ક્યાં નાખવા, કાન ખજૂરાની જેમ વળી ગયા છે. એ કોઈ પૂછતું નથી કે આ કાન ખજૂરાથી છોડાવો. મેં પ્રશ્ન કર્યો છે, કેટલા પ્રશ્નો પૂછ્યા, કોઈ આ પ્રશ્ન નક્કી કરીને આવશે જ નહીં. હવે આ પ્રશ્નનો આ જવાબ એવું કોઈ કહે જ નહીં. અહીંથી ઊભા થયા પૂરું. કારણ કે આના માટે શ્રવણ મનન કરવું પડે, નિધિધ્યાસ કરવો પડે, પછી આ પ્રશ્નોના જવાબ આવે. અહીંથી ઉઠ્યા એટલે હવ ની પ્રવૃત્તિમાં, હવ ના વેગમાં. ભાઈ ઓસ્ટ્રેલિયા વાળા સાંભળે છે? નવરાઈશ નથી, તમને ખબર ન પડે? અમેરિકા વાળા સાંભળે છે? દેશમાં કોણ કોણ સાંભળે તમને કઈ ખબર જ ન પડે. હા, સમજાઈ ગયું. હું ભાઈ કેટલા પ્રશ્નો પૂછ્યા, આના કોણ કેમ જવાબ દેશે? હાલો જવાબ સંતો, પાર્ષદો, હરિભક્તો જવાબ નક્કી કરીને લાવજો.
ઓછામાં ઓછા એક પ્રશ્નનો જવાબ તો આપો. એક પ્રશ્નનો જવાબ તો મેં આપી જ દીધો છે. આમ તો બધા પ્રશ્નોના જવાબ આવી ગયા છે આગળ પાછળ. તમારે કયો વિચાર પીડે છે? ઓલું 10 વીઘા ખેતર વેચાતું નથી. જો આ વલ્લભભાઈ જેવા કોક લઈ લે રૂપિયા રોકવા માટે તો આ ભાઈને એક પીડા મટે. ખદ બધે છે એમાં એ ભાઈ. મેં હાવ હેલો ઉપાય બતાવ્યો છે. જાહેરમાં કહી દઉં, તમે પીપળાના ઘનશ્યામ મહારાજને આપી દો. હાલો દસ્તાવેજનું ખર્ચ હું આપી દઈશ. આવો ઉપાય કોઈ બતાવે વલ્લભભાઈ? હા હેલો ઉપાય. પાછો દસ્તાવેજનો ખર્ચ એ નહીં આને દેવાનું, નહીં પીપળાના વાળાએ દેવાનું. દસ્તાવેજનું ખર્ચ હું આપી દઉં. આવા બહુ ભક્તો પીડાય છે. તુચ્છ વ્યવહારની ઉપાધિમાં બહુ ભક્તો પીડાય છે. ઓહો હો 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 હો. આવા કાન ખજૂરા વળી ગયા છે આપણને. ઓલા 2 છોકરાઓને હું વાત કરી દઉં, તમે ન કરી શકતા હો તો. કારણ કે મારે તો ફરેણી માટે વાત કરવી હોય તો વિચાર કરવો પડે. કામ ભાઈ, મારે પીપળાણા માટે વાત કરવી છે, હું મારે વિચાર કરવાનો હોય. નથી તમને વાંધો, નથી છોકરાઓને વાંધો, થાવા દ્યો ને. હે યાવત ચંદ્ર દીવા કરો, ઘનશ્યામ મહારાજ તમારી ઉપર વરસાદ વરસાવ્યા કરે કૃપાનો, અને ચિંતા બધી જાય. અખંડ વૃત્તિ રાખવાનું બરાબર સમજાણું નહીં. અખંડ ચિંતન પેલા થાય, પછી અખંડ વૃત્તિ થાય. મહારાજે આમ વર્તવાનું કીધું છે, પણ વર્તતા ન હોય, એ અખંડ ચિંતન થયું કહેવાય. પછી ચિંતન કર્યા વિના એ પ્રમાણે વર્તાય, એનું નામ અખંડ વૃત્તિ. એનું સાધન કૃપા. કૃપા પણ એટલા જણા ઉપર થાય છે, એટલા વાના હોય એના ઉપર. સદગુરુ અને સદશાસ્ત્ર એના વચને કરી દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય, બ્રહ્મચર્યમાં રહ્યો હોય, આત્મનિષ્ઠા વાળો હોય, શ્રદ્ધા હોય, પ્રીતિ હોય, એટલા વાના જેને વિશે હોય એના ઉપર જ કૃપા થાય છે. સારંગપુરનું 11મું વચનામૃત. કૃપા થાય એના ઉપર અખંડ વૃત્તિ થાય. બીજું કયું વચનામૃત? મધ્ય પ્રકરણનું 36મું અખંડ વૃત્તિનું. એક તો જેના ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય, બીજું વૈરાગ હોય, ત્રીજું ભય અને શૂરવીરપણું. આ 4 સાધન કરો તો ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. અને જેના ઉપર ભગવાન કૃપા કરે એની વાત જુદી. તમારો પ્રશ્ન બહુ અટપટો. ભગવાનને દયા થાય છે. દયાળુ છે બહુ. બરાબર બરાબર છે. પણ મહારાજે કીધું ને 70માં વચનામૃતમાં, ભગવાન જાણે છે કે આની સામે કાઠિયાવાડ આવ્યા હતા એટલે હારી ગયો, અને આની સામે વાણિયા બ્રાહ્મણ હતા એટલે જીતી ગયો છે. એમ ભગવાનને ખબર હોય, દયાળુ છે. હા બસ આપણે વાટ જોઈને બેસવાનું કે
બસ લડાઈ ચાલુ રાખવાની. હે બ્રહ્મ વેતા એટલે બ્રહ્મ સ્વરૂપ થયો નથી. બ્રહ્મ સ્વરૂપ થવાને રસ્તે છે એને બ્રહ્મ વેતા કહેવાય. બ્રહ્મને જાણે એ બ્રહ્મ એટલે બ્રહ્મ વેતા એટલે મુક્ત. બ્રહ્મ સત્ય છે એને જાણ. પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને સત્ય માને એનું નામ બ્રહ્મ વેતા. બ્રહ્મ વેતાનું ધ્યાન ન કરાય એ વાત સાવ સાચી છે. બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન ન કરાય એવું ક્યાંય લખ્યું નથી. બ્રહ્મ વેતાનું ધ્યાન ન કરાય એ વાત સાવ સાચી છે, પણ બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન ન કરાય એવું ક્યાંય લખ્યું નથી. બ્રહ્મ સ્વરૂપ એટલે 14 ઇન્દ્રિયની ક્રિયા પોતાની વિશે એકેય ન માનતા હોય એને બ્રહ્મ સ્વરૂપ કહેવાય. વરતાલના 11મા વચનામૃત પ્રમાણે. બધા પ્રશ્નો મેં પૂછ્યા એ લખ્યા છે ને. હવે એના જવાબ બધા ભેગા મળીને નક્કી કરજો. ટાઈમ ન હોય તો બપોર વચ્ચેનો ટાઈમ કાઢો તો થાય. વાંકડા વાંકડા પ્રશ્ન કરો એટલે ઊંઘ ન આવે. વરતાલનું 5મું કેસ. વાંકડા વાંકડા પ્રશ્ન કરો એટલે ઊંઘ ન આવે. સીધા પ્રશ્નોત્તર કરો તો ઊંઘ આવે. શું એમ લખ્યું છે? જો અખંડ વૃત્તિનો અર્થ લઈ આવ્યા સાક્ષાત સવિતામાંથી. જગત તરફનું સુખ છે એમાં શિથિલતા જેટલી વર્તે એટલી ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. શિથિલતા વર્તે, બેદરકારી. જગતમાં બેદરકાર, શિથિલતા. નથી આવડતું, નથી ગમતું, નથી દેખાતું. ભલે દેખાતું હોય, નથી સંભળાતું. ઘરે હગા આવ્યા હોય તો એને એમ કે તમે ક્યાં ગામથી આવ્યા છો? સાંજે પૂછે ને સવારમાં પાછું પૂછાય. આમ જોઈ રહ્યા મટકું મારતા નથી આવતો મનસુખભાઈ. મનસુખભાઈ ને એમ થયું કે માર્યા હતો. પીપી 9 વાગે આવે તે પીપી ને કહેજો કયું ગામ તમારું? હે એવું સારું ભલે. બોલો સ્વામિનારાયણ ભગવાન. શું ડાયાભાઈ?